હેલો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવ્યો હતો ટોમેટો કેચઅપ. એકદમ નેચરલ ઘરે બનાવેલો અને એ પણ શુગરમાંથી નહીં, ગોળમાંથી બનાવ્યો છે. તો એકદમ હેલ્ધી અને નાના છોકરાઓને પણ આપી શકાય ઘરનો બનાવેલો કેચઅપ તેવો છે. અત્યારે જો કે ટામેટાના ભાવ બહુ ઓછા છે, તો આ તમે 3-4 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તે રીતે મેં ટોમેટાનો કેચઅપ બનાવેલો છે. એકદમ ઘટ અને દેખાવમાં લુક પણ એકદમ ટોમેટાનો સરસ એવો છે. તમે જોઈ રહ્યા છો, હું બોટલ આગી પાછી કરું છું તો પણ તે પડતો નથી, એટલો ઘટ સરસ બનીને રેડી થયો છે. તો ચલો આપણે તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે મેં 3 કિલો જેટલા ટામેટાં લીધા હતા અને ટામેટાના મોટા ટુકડા કરીને કુકરમાં 2 કુકર યુઝ કર્યા હતા, કેમ કે થોડી જગ્યા રાખવી પડે અંદર ટામેટાં નાખીએ કુકરમાં એટલે. અને તેમાં મેં લસણ અને 10 નંગ જેટલી લસણની કળી, 20 નંગ જેટલા મરી, 3-4 ઇલાયચી અને 2 તજના ટુકડા લઈ આવી રીતે કપડાની પોટલી બનાવી નાખી હતી. અને હવે આપણે ટામેટામાં 2 ચમચી જેટલું મીઠું નાખી અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને જે પોટલી આપણે બનાવી હતી તે નાખીને 2 વિસલ વગાડી લઈશું. અને પછી તેને ઠંડુ થાય એટલે એમાંથી આપણે પોટલી કાઢીને બ્લેન્ડર વડે બધું ઝીણું એવું ક્રશ કરી દઈશું. પોટલી કાઢી નાખવાની છે. જો તમે ડાયરેક્ટ નાખતા હોય તો નાખી શકો છો બધું અંદર અને પછી ક્રશ કરી લેવાનું છે. અને આવા મોટા જારાની મદદથી તમારે બધો જે ટામેટાનો પલ્પ છે તે ઘડી લેવાનો છે, જેથી બિયા અને છાલ હોય તે નીકળી જાય. બસ આવો ઘટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણે મસાલા કરીશું. 1 વાટકી જેટલું મેં લાલ મરચું લીધું છે, અડધી વાટકી જેટલું સંચળ પાવડર અને મીઠું, 1 વાટકી મોટી છે એટલે એટલો ગોળ એડ કર્યો છે ને અડધી વાટકી વિનેગર એડ કરી અને પાછી આપણે જે પોટલી બહાર કાઢી હતી તે નાખીને આપણે જ્યાં સુધી સોસ ઘટ ના થઈ જાય ત્યાં સુધી બધું કૂક કરવાનું છે. એકદમ પાણી બધું બળી જવું જોઈએ અને તેને વારે વારે હલાવતું રહેવાનું છે, જેથી તે ચોંટી ના જાય. બસ આ રીતે ચેક કરવાનું છે રકાબીમાં કે ટ્રેમાં લઈને, કે પાણી નીચે હોય તો નીચે આવી જાય છે. પણ એકદમ સરસ એવો ઘટ ટામેટાનો કેચઅપ બનીને રેડી છે. જો પાણી આવે તો તે કેચઅપ વધુ સમય ચાલતું નથી, તો બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. અને આ રીતે તમે કાચની બોટલમાં સ્ટોર કરીને 3 થી 4 મહિના સુધી તમે તેને રાખી શકો છો. અને તમે ગોળથી બનાવો તો તમારે બાળકોને પણ આપી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.